14 દિવસની પદયાત્રા એ સાહેબ પદયાત્રા નહોતી. મારા અંદરના ભાવથી કહું તો આ પદયાત્રા નહોતી, આ તમારી પીડાની યાત્રા હતી. આ 14 દિવસની પદયાત્રા નહોતી, તમારા પ્રશ્નોની યાત્રા હતી, તમારી વેદનાની યાત્રા હતી. અને આ 14 દિવસની પદયાત્રા નહોતી, ભાજપ વાળાને ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી. ઉભા રોડે ચડાવવાની યાત્રા હતી. મને આ પદયાત્રામાં અનેક અનુભવો થયા. કદાચ ભલે આજે મને થાક લાગ્યો, 2-3 કલાક પહેલા મને ચક્કર આવ્યા, પણ કાલથી મને ગમશે પણ નહીં કે હું લોકોની વચ્ચે નથી, ઘેડમાં નથી, ઘેડના ગામડાઓમાં નથી. અને મારી સાથે જેટલા લોકો ફરતા હતા એની અત્યારે એ પણ ચિંતા છે કે કાલે યાદ આવશે. ભલે થાક લાગ્યો પણ કાલે યાદ આવશે. કાલે ક્યાંક ને ક્યાંક એવું લાગશે, સૂનું લાગશે કે આજે ક્યાં સભા છે. પણ આ પદયાત્રાની અંદર હું વાત આપને કરું કે મને તમારો પ્રેમ ખૂબ મળ્યો, તમારા આશીર્વાદ ખૂબ મળ્યા. એક ગામડે મને વડીલોએ મારા માથા ઉપર આશીર્વાદ આપ્યા. અને માતાઓએ, બહેનોએ મારા માથા ઉપર હાથ મૂકી અને મને મારી સામે કોઈ તાકાત જીતી ન શકે એવા આશીર્વાદ તમામ માતાઓએ બહેનોએ મને આપ્યા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાઓની નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, પ્રેમથી દુખણા લીધા, મારા ઓવારણા લીધા. અરે વાતને હું ભૂલી નહીં શકું કે ઘેડના ગામડાના નાના નાના બાળકો પ્રવીણ રામી ગામમાં જાય તો 3-4 દિવસ સુધી મારા ભેગા હાલતા થઈ જાય. એનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. અને આ પ્રેમ જ્યારે ઘેડનો મને મળ્યો છે, માતાઓ બહેનોનો પ્રેમ મળ્યો છે, અને નાના નાના બાળકોના અને નાની દીકરીઓના આશીર્વાદ મળ્યા છે, ત્યારે ભાજપની સલ્તનતને કહેવા માંગુ કે તમારામાં તાકાત હોય એટલી તાકાત અજમાવો, તમારાના કાંદામાં બળ હોય એટલું બળ અજમાવો. પ્રવીણ રામ તમારી સામે મોરે મોરો આપવા તૈયાર છે. તમારી સામે મોરે મોરો આપવા હું તૈયાર છું. હું તમારી વચ્ચે આવ્યો તો તમારી પીડા અને વેદનાને જોવા